સત સાહેબ, સત વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય અર્થશાસ્ત્ર, યુનિટ 5, આવક અને ખર્ચના ખ્યાલો. આગલા વિડીયોમાં આપણે ખર્ચના વિવિધ ખ્યાલો જોયા હતા. હવે આગળ આપણે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરીશું. તો સરેરાશ ખર્ચ શું છે? તો સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે, એટલે કે એક એકમનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચ થાય છે એને આપણે સરેરાશ ખર્ચ કહેવાય. એટલે કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગી સરેરાશ ખર્ચ મેળવાય છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. એથી કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. એનું સૂત્ર છે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, અથવા સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. એટલે એસી બરાબર ટીસી ભાગ્યા ટીપી, જેમાં એસી બરાબર સરેરાશ ખર્ચ, ટીસી બરાબર કુલ ખર્ચ અને ટીપી બરાબર કુલ ઉત્પાદનનું પ્રમાણ. અહીં આપણે એક ઉદાહરણ અને આકૃતિની મદદથી, અનુસૂચિની મદદથી સમજીએ. તો તમે જો અનુસૂચિની અંદર કે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં કુલ ખર્ચ રૂપિયામાં ટીસી અને સરેરાશ ખર્ચ એસી આપેલું છે. તો એક એકમનું ઉત્પાદન થાય ત્યારે કુલ ખર્ચ 9 રૂપિયા છે, સરેરાશ ખર્ચ પણ 9 જ આવે. ત્યાર પછી 2 એકમનું ઉત્પાદન કરતાં કુલ ખર્ચ 16 રૂપિયા થાય અને સરેરાશ ખર્ચ 8 રૂપિયા થાય. 3 એકમનું ઉત્પાદન કરતાં 21 કુલ ખર્ચ થાય અને 7 રૂપિયા સરેરાશ ખર્ચ થાય, એટલે 21/3 એ રીતના. ચોથા એકમે કુલ ખર્ચ 28 અને સરેરાશ ખર્ચ 7 છે. તો અહીંયા જુઓ કે ત્રીજા અને ચોથા એકમનું સરેરાશ ખર્ચ સરખું છે. પાંચમા એકમે કુલ ખર્ચ વધીને 40 થાય છે અને સરેરાશ ખર્ચ 8 રૂપિયા થાય છે. છઠ્ઠા એકમે કુલ ખર્ચ 54 રૂપિયા થાય છે, સરેરાશ ખર્ચ 9 રૂપિયા થાય છે. સાતમા એકમે કુલ ખર્ચ 70 રૂપિયા થાય અને સરેરાશ 10 થાય. એટલે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય એમ કુલ ખર્ચ વધતું જાય, પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી સ્થિર થાય અને ત્યારબાદ વધવાનું વલણ ધરાવે. એટલે ખર્ચના આ વલણને આધારે આપણે આકૃતિ દોરીએ તો નીચે પ્રમાણે જોઈ શકાય છે આકૃતિ. તો આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર સરેરાશ ખર્ચ દર્શાવવામાં આવેલ છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે, ત્યારે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે, કે તમે જુઓ કે OX ધરી પર જે ઉત્પાદનનું પ્રમાણ છે અને OY ધરી પર સરેરાશ ખર્ચ છે, એમાં એક ઉત્પાદનના એકમે શરૂઆતની અંદર જે આપણને ખર્ચ છે એ એક એકમનું 9 રૂપિયા છે, એટલે એ બિંદુ. પછી બીજા એકમે બી બિંદુએ 8 રૂપિયા ખર્ચ થયું, ત્રીજાએ સી બિંદુએ 7 રૂપિયા થયું, ચોથા એકમે ડી બિંદુએ પણ 7 રૂપિયા જ થયું. એટલે શરૂઆતની અંદર ઘટ્યું, પછી સ્થિર થયું અને ઈ બિંદુથી જુઓ ઈ, એફ અને જી એ વધતું જતું જોવા છે. એટલે કે પાંચમું, છઠ્ઠું અને સાતમા એકમ પછી વધતું જતું જોવા છે. એટલે આપણને યુ આકારની રેખા પહેલાં નીચેની તરફ આવે, ડાબીથી જમણી બાજુ નીચે તરફ આવે, ત્યાર પછી
સ્થિર થાય અને ફરી પાછી જમણી બાજુ ઉપરની તરફ જતી આપણને જોવા મળે છે. તો આ રીતના શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે, કોઈ એક ઉત્પાદને લઘુત્તમ બને, ત્યારબાદ વધે છે, માટે સરેરાશ ખર્ચની રેખા યુ આકાર ધારણ કરે છે. હવે સીમાંત ખર્ચ જોઈએ તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય, એટલે કુલ ઉત્પાદનના એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહેવાય. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. અહીંયા સૂત્ર અને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો આપણને n એકમોના ઉત્પાદન ખર્ચ અને n1 એકમોના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચ MC મેળવવા સંજ્ઞાની રીતે સૂત્ર જોઈએ તો MCN બરાબર TCN માઇનસ TCN માઇનસ 1, એટલે n એ એકમોની સંખ્યા છે, MCN બરાબર n એકમોનો સીમાંત ખર્ચ છે અને TCN બરાબર n એકમોનો કુલ ખર્ચ છે. એટલે TCN માઇનસ 1 બરાબર કૌંસમાં n-1 એકમનો કુલ ખર્ચ છે. સૂત્રમાં n બરાબર 3 મૂકીએ તો MC3 બરાબર TC3 માઇનસ TC કૌંસમાં 3 માઇનસ 1 બરાબર TC3 માઇનસ TC2, જ્યાં TC3 બરાબર 21 અને TC2 બરાબર 16 છે. આગળ આપણે એમાં જોઈએ કોષ્ટકની અંદર એ અનુસૂચિ પ્રમાણે એ પ્રમાણે છે. એટલે MC બરાબર 21 માઇનસ 16 બરાબર સીમાંત ખર્ચ 5 છે. એટલે અહીંયા અનુસૂચિ મુજબ ત્રીજા એકમના સીમાંત ખર્ચ એ ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચના તફાવત જેટલો એટલે કે 5 જેટલો છે. અહીંયા યાદ રાખવું જોઈએ કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર છે, એથી કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. જ્યારે ઉત્પાદન n એકમો પરથી ઘટીને n-1 એકમો થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ હોય. એટલે સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર છે. અહીંયા અનુસૂચિમાં જુઓ કે ઉત્પાદનનું પ્રમાણ 1 એકમ છે ત્યારે કુલ ખર્ચ 9 રૂપિયા છે અને સીમાંત ખર્ચ પણ 9 જ આવે. ત્યાર પછી બીજા એકમે કુલ ખર્ચ 100 અને સીમાંત ખર્ચ 7, એટલે 16માં જે 9 છે એમાં 16માંથી 9 આપણે બાદ કરીએ એટલે 7 આવશે. પછી ત્રીજા એકમે 21 છે કુલ ખર્ચ, એટલે સીમાંત ખર્ચ 5 આવશે. ચોથા એકમે 28 છે કુલ ખર્ચ, એટલે આગલા એકમમાં 21 એટલે 28માંથી 21 બાદ કરીએ એટલે 7 સીમાંત ખર્ચ આવશે. પાંચમા એકમે 40 છે એમાંથી 28 બાદ કરીએ એટલે 12 રૂપિયા આવશે. છઠ્ઠા એકમે 54 કુલ ખર્ચ એમાંથી 40 બાદ કરીએ એટલે 14 આવશે. સાતમા એકમે 70 છે એમાંથી 54 બાદ કરીએ એટલે 16 આવશે. એટલે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે. જુઓ પહેલાં 9 છે, પછી 7 થયો, 5 થયો, ફરી પાછું વધવાનું વલણ ધરાવશે. એટલે સીમાંત ખર્ચ લઘુત્તમ થાય ત્યાર પછી સીમાંત ખર્ચમાં સતત વધારો થાય. અને આ આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે કુલ સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે. જો ABC બિંદુએ ઘટતો છે, નીચે તરફ આવે છે. પહેલું, બીજું અને ત્રીજા એકમમાં ઉત્પાદન કરીએ ત્યારે જે સીમાંત ખર્ચ છે 9 થી 7 થાય, 7 થી 5 થાય, ત્યાં લઘુત્તમ થઈ ગયો. ફરી ચોથા એકમે એટલે ડી બિંદુએ જુઓ તો ખર્ચ એનો વધીને પાછો 7 થયો. ફરી પાંચમા એકમે ઈ બિંદુએ વધીને 12 થયો. સાતમા એકમે જી બિંદુએ વધીને 16 થયો. એમ અહીંયા જે ખર્ચની રેખા છે એ ઉપર તરફ વધતી જાય છે. એટલે અહીંયા
અમુક સમય બાદ એમાં વધારો થાય છે. એટલે આકૃતિમાં જોઈએ તો કુલ સરેરાશ ખર્ચની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે, પરંતુ અમુક સમય બાદ એમાં વધારો થાય, કારણ કે ઉત્પાદન વધતા પ્રારંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે અને અમુક બિંદુ પછી એટલે અમુક એકમો પછી વધતા દરે વધે. એટલે શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે અને અમુક ઉત્પાદન પછી આકૃતિમાં સીમાંત ખર્ચની જે રેખા છે એ હોકી સ્ટિક જેવી છે જુઓ. એટલે પહેલાં આમ નીચે જાય, થોડીક ત્યાં વળાંક લે અને પછી પાછી ઉપરની તરફ સીધી જશે છે. એટલે ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે, એટલે સીમાંત ખર્ચની રેખા ત્યાં સુધી ઋણ ઢાળવાળી હોય. પછી ત્રીજા એકમથી ઉત્પાદન વધે એટલે સીમાંત ખર્ચ વધે અને જે રેખા છે એ જમણી બાજુ ઉપરની તરફ જતી જાય. એટલે સીમાંત ખર્ચની રેખા પાછી ત્યાંથી ધન ઢાળવાળી બને. એટલે આ પ્રમાણે હોકી સ્ટિકનો આકાર ધારણ કરે છે. તો આ રીતના સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી આપણને જોવા મળે છે. હવે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આપણે સંબંધ જોઈએ તો ઉત્પાદનના જે ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના સંબંધોનો અભ્યાસ મહત્ત્વનો છે. કારણ કે સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે અને સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પાદન કરવાનું ખર્ચ છે. એટલે કે એક વધારાનું એકમ ઉત્પન્ન કરવાથી જે વધારાનો ખર્ચ થાય છે એ સીમાંત ખર્ચ છે. એટલે ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લે ત્યારે એને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લે ત્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. એટલે આ રીતના ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો મહત્ત્વના છે. આપણે એક અનુસૂચિ અને આકૃતિ દ્વારા એ બંને વચ્ચેનો તપાસ સંબંધ જોઈએ તો કોઈ એક પેઢી વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચની સ્થિતિ નીચે પ્રમાણે છે. જુઓ કોષ્ટકની અંદર જોઈએ તો ઉત્પાદનનું પહેલું એકમ ઉત્પાદન કરતાં કુલ ખર્ચ 20 થાય, સરેરાશ ખર્ચ પણ 20 આવે, ત્યારે સીમાંત ખર્ચ હોય નહીં. બીજા એકમે કુલ ખર્ચ 35, સરેરાશ ખર્ચ 17.5 થયો અને સીમાંત ખર્ચ 15 થયો. ત્યાર પછી ત્રીજા એકમે કુલ ખર્ચ 45, સરેરાશ ખર્ચ 15 અને સીમાંત ખર્ચ 10 થયો. ચોથા એકમે 60 કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ 15, સીમાંત ખર્ચ પણ 15. પાંચમા એકમે 85, સરેરાશ ખર્ચ 17 અને સીમાંત ખર્ચ 25. છઠ્ઠા એકમે કુલ ખર્ચ 115, સરેરાશ ખર્ચ 19.2 થયો, સીમાંત ખર્ચ 30. અને સાતમા એકમે કુલ ખર્ચ 150, સરેરાશ ખર્ચ 21.5 અને સીમાંત ખર્ચ 35 રૂપિયા થાય છે. એને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે એમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. તેનું કારણ કે ત્યારે વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા થાય છે ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે. ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવવામાં આવે છે. આ બંને ખર્ચાઓ વચ્ચેના સંબંધો નીચે પ્રમાણે જોઈએ તો આકૃતિમાં જુઓ બંને જે આપણે આગળ જોઈતી એ સરેરાશ ખર્ચની જે રેખા છે એ યુ આકારની છે અને સીમાંત ખર્ચની રેખા એ હોકી સ્ટિક આકારની છે. બંને આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે અને એના આધારે આપણે એના સંબંધો જોઈએ તો પહેલું છે સીમાંત ખર્ચ ગ્રેસ દેન સરેરાશ ખર્ચ, એટલે MC ગ્રેસ દેન AC. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે
ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપથી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે છે. જો આકૃતિની અંદર જે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની જે રેખા છે નીચે છે, સી બિંદુ પછી ઉપર જશે. એ આપણે જોઈએ કે એ અને બી બિંદુ સુધી એ નીચે છે, પછી સીથી બંનેને છેદે છે અને સી પછી સીમાંત ખર્ચની રેખા ઉપર જશે અને સરેરાશ ખર્ચની રેખા નીચે રહેશે. એટલે સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ થશે, MC બરાબર AC. એટલે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ છે ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. સી બિંદુએ જુઓ કે સરેરાશ ખર્ચની રેખા છે એ સીમાંત ખર્ચની રેખાને છેદે છે, એટલે બંને ત્યાં સરખા થઈ ગયા. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થઈ ગયા, એટલે સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ સી બિંદુએ થશે. ત્રીજો સંબંધ છે MC ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ, એટલે MC લેસ ધેન AC. એટલે જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય ત્યારબાદ બંને ખર્ચાઓ વધશે, પણ એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપથી થાય છે. બંને વધે છે. સી બિંદુ પછી આગળ જોઈએ તો સીમાંત ખર્ચ પણ વધે છે અને સરેરાશ ખર્ચ પણ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ વધારે છે, એટલે એની રેખા સીમાંત ખર્ચ કરતાં ઉપરની બાજુ જશે. એટલે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા આકૃતિની અંદર ઉપર છે. જુઓ, AC રેખા કરતાં MC રેખા સી બિંદુ પછી ઉપરની તરફ છે. તો આ રીતના પહેલાં સીમાંત ખર્ચ ઓછો હોય અને સરેરાશ ખર્ચ વધારે હોય, પછી બંને સરખા થાય, પછી સીમાંત ખર્ચ વધે અને સરેરાશ ખર્ચ ઓછો હોય. તો આ રીતના બંને વચ્ચેનો જે સંબંધ છે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ એ ત્રણ રીતે આપણને જોવા મળે છે. હવે આગળ આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા છે એના વિશે જોઈએ તો પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબે ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું કોઈ વર્ગીકરણ નથી, કારણ કે લાંબે ગાળે બધા જ ખર્ચા અસ્થિર બની જાય. એટલે ટૂંકા ગાળા ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે એ લાંબે ગાળે અપ્રસ્તુત છે, એ કોઈ કામનું નથી. કારણ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત માત્ર ટૂંકા ગાળામાં જ છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનોનું પ્રમાણ વધારવું પડે, એટલે કે સ્થિર ખર્ચની અંદર પણ વધારો કરવો પડે. એટલે સાધનો વધતા બધા જ ખર્ચા વધે, એટલે સ્થિર ખર્ચ તે સમયે હોતું નથી. એટલે પેઢી માટે પેઢી મોટી બને છે અને પરિણામે અસ્થિર ખર્ચા ઉત્પાદન સાથે વધતા જાય છે. દાખલા તરીકે પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર હોય, પરંતુ બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને લાગે કે ભાઈ આ માંગ કાયમી અથવા તો લાંબા ગાળા માટે વધી છે તો વધારાના શ્રમિકો કામ પર રાખવા પડે, એટલે એ લોકોને વધારે વેતન આપવું પડે, એટલે ખર્ચ વધે. જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા તો વેચાણ લઈ પેઢીને મોટી બનાવવામાં આવે, એ નવો પ્લાન્ટ લેવામાં આવે અથવા નવી જમીન ખરીદવામાં આવે અને એની પર નવો પ્લાન્ટ નાખવામાં આવે, એટલે જે સ્થિર ખર્ચ છે એ વધે. એટલે આમ લાંબે ગાળે સ્થિર ખર્ચ જેવું હોતું નથી, કારણ કે જેમ જેમ કંપની વિકાસ કરતી જાય એમ જે સ્થિર ખર્ચાઓ છે, જમીન છે, મકાન છે, યંત્રો છે, પ્લાન્ટ છે, મશીનરી છે, એ વધારતા જવું પડે અને એની અંદર ખર્ચ વધારે કરવો પડે. એટલે અસ્થિર ખર્ચ પણ વધે, ઉત્પાદન વધે છે, એટલે સ્થિર ખર્ચ માટે યંત્રો નવા વસાવવા પડે, નવા મજૂરો લાવવા પડે ને એ બધું કામ કરવું પડે, અને અસ્થિર ખર્ચ પણ વધે અને સ્થિર ખર્ચ પણ વધે, તો બધા જ ખર્ચાઓ અસ્થિર બની જાય છે. તો આ રીતના આપણે અહીંયા જે લાંબે ગાળે
સરેરાશ ખર્ચની જે રેખા છે એ સરેરાશ ખર્ચની રેખા જેવું હોતું નથી, એટલે એનું વર્ગીકરણ લાંબે ગાળે આપણે જોઈ શકતા નથી, કારણ કે સરેરાશ ખર્ચ છે એ આગળ ને આગળ વધતું જાય છે. તો આ પ્રમાણે આપણે અહીંયા સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ અને લાંબા ગાળે સરેરાશ ખર્ચની રેખા કેવી બને છે એ આપણે આ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ.